મિત્રો, આજે આપણે વાત કરવાના છીએ મુખ્યમંત્રી પાક સહાય યોજના વિશે, જેમાં 25,000 રૂપિયા સુધીની સહાય મળવાપાત્ર થાય છે. ખેડૂતોને પાક નુકસાનની સહાય છે એ મળે છે. જેમાં મિત્રો પાક નુકસાનની સહાય છે એ ક્યારે મળે છે, તો તેના ઘણા બધા કારણો છે. જેમ કે તમારા પાક કોઈ પણ પ્રકારે નુકસાન પામે અથવા તો નાશ પામે તો તેના માટે છે એ સરકાર દ્વારા સહાય આપવામાં આવે છે. મિત્રો, એનો ઉલ્લેખ છે એ બજેટમાં કરવામાં આવેલો છે. તો અહીંયા હમણાં તમે જોઈ શકો છો કે હાલ જે પરિસ્થિતિ છે એ થોડીક વિપરીત છે, કારણ કે વરસાદ છે એ ઘણા સમયથી થયેલો નથી. તો એમના કારણે ખેડૂતોનો પાક છે એ નિષ્ફળ જઈ રહ્યો છે. તો તેના વિશે સંપૂર્ણ માહિતી તમને આ વિડીયોમાં આપવામાં આવશે, તો વિડીયોને પૂરો જોવા વિનંતી. તો ચાલો મિત્રો શરૂ કરીએ. તો મિત્રો, અહીંયા તમે જોઈ શકો છો યોજનામાં સમાવિષ્ટ આપત્તિના જોખમો, એટલે કે તમારા પાકને ક્યાં નુકસાન થાય તો તમને આ સહાય છે એ મળવાપાત્ર છે. તો આ યોજના અંતર્ગત ખરીફ ઋતુના પાકો, જેમાં અનાવૃષ્ટિ એટલે કે દુષ્કાળ થાય, ત્યાર પછી અતિવૃષ્ટિ અને કમોસમી વરસાદ એટલે કે માવઠું જોખમોથી થયેલ પાકના નુકસાનને સહાય માટે પાત્ર ગણવામાં આવશે. એટલે કે મિત્રો, આમાં અનાવૃષ્ટિ, અતિવૃષ્ટિ અને માવઠું જો થાય તો તમને આની સહાય છે એ મળવાપાત્ર થાય છે. હવે મિત્રો, આપણે એક પછી એક ડિટેલમાં જોઈએ. તેમાં સૌપ્રથમ આપણે વાત કરીએ અનાવૃષ્ટિ એટલે કે દુષ્કાળ વિશે, જેમાં તાલુકાના મહેસૂલી રેઇન ગેજ મુજબ જે તાલુકામાં ચાલુ સિઝનનો 10 ઇંચથી ઓછો વરસાદ પડેલ હોય, અથવા તો રાજ્યમાં ચોમાસું શરૂ થાય ત્યાંથી 31 ઓગસ્ટ સુધીના સમયગાળામાં બે વરસાદ વચ્ચે સતત 4 અઠવાડિયા એટલે કે 28 દિવસ વરસાદ પડેલ ન હોય, એટલે કે સતત શૂન્ય વરસાદ હોય, તે ખેતીના વાવેતર થયેલ પાકને નુકસાન થયેલ હોય, તેને અનાવૃષ્ટિ એટલે કે દુષ્કાળનું જોખમ ગણવામાં આવશે. સામાન્ય સંજોગોમાં સિંચાઈ વિભાગ દ્વારા પિયત માટે કમાન્ડ એરિયાના ખેડૂતોને અનાવૃષ્ટિ જોખમનો લાભ મળવાપાત્ર રહેશે નહીં, અને તેની યાદી સિંચાઈ વિભાગે જિલ્લા કલેક્ટર અને જિલ્લા વિકાસ અધિકારીને ઉપલબ્ધ છે કરવાની રહેશે. ત્યાર પછી મિત્રો વાત કરીએ અતિવૃષ્ટિની, તો જેમાં તાલુકાને યુનિટ ગણી અતિવૃષ્ટિના પ્રસંગો જેવા કે વાદળ ફાટવું, સતત ભારે વરસાદ કે જેમાં દક્ષિણ ગુજરાત રિજિયનના જિલ્લાઓ જેમાં ભરૂચ, નર્મદા, તાપી, સુરત, નવસારી, વલસાડ અને ડાંગ જિલ્લાનો સમાવેશ થાય છે, તેના માટે 48 કલાકમાં 35 ઇંચ કે તેથી વધુ અને તે સિવાયના રાજ્યમાં તમામ જિલ્લાઓમાં 48 કલાકમાં 25 ઇંચ કે તેથી વધુ વરસાદ મહેસૂલી તાલુકાના રેઇન ગેજ મુજબ નોંધાયેલ હોય અને ખેતીના વાવેતર કરેલ ઊભા પાકમાં નુકસાન થયેલ હોય તો તેને અતિવૃષ્ટિનું જોખમ ગણવામાં આવશે. ત્યાર પછી મિત્રો આગળ વાત કરીએ કમોસમી વરસાદ એટલે કે માવઠાની, તો 15 ઓગસ્ટથી લઈ અને 15 નવેમ્બર સુધીમાં મહેસૂલી તાલુકાના રેઇન ગેજમાં સળંગ 48 કલાકમાં 50 મીમીથી વધુ વરસાદ પડે અને ખેતીના પાકને ખેતરમાં નુકસાન થાય તો તેને કમોસમી એટલે કે માવઠુંનું જોખમ છે એ ગણવામાં આવશે. ત્યાર પછી વાત કરીએ પાક નુકસાન અંતર્ગત ગામો, તાલુકા, વિસ્તાર જાહેર કરવાની પ્રક્રિયા, જેમાં ઉપર દર્શાવ્યા મુજબ અનાવૃષ્ટિ એટલે કે દુષ્કાળ, અતિવૃષ્ટિ અને કમોસમી વરસાદ એટલે કે માવઠુંના કારણે પાકને નુકસાન થયેલ હોય તેવા અસરગ્રસ્ત ગામો, તાલુકા, વિસ્તારની યાદી જિલ્લા કલેક્ટર દ્વારા તૈયાર કરવામાં આવશે અને તેને ઘટના બન્યાના 7 દિવસની અંદર રાજ્ય સરકારની મહેસૂલી વિભાગની મંજૂરી અર્થે મોકલી આપવાની રહેશે. કલેક્ટરની દરખાસ્તના આધારે રાજ્ય સરકાર મહેસૂલ વિભાગ દરખાસ્ત મળ્યાના દિવસ 7માં આ યોજનાના લાભ માટે અસરગ્રસ્ત વિસ્તાર, ગામ, તાલુકાની યાદી મંજૂર હુકમો કરશે. એટલે કે મિત્રો, અહીંયા આગળ જે રીતે તમારું સર્વે થવા પામશે, એટલે કે 7 દિવસની અંદર છે એ તમને આનો લાભ છે એ મળવાપાત્ર થાય છે. ત્યાર પછી પાક નુકસાનના સર્વેની કામગીરી, જેમાં રાજ્ય સરકાર દ્વારા અસરગ્રસ્ત ગામો, તાલુકા, વિસ્તારની યાદી જાહેર થઈ હતી, તે જિલ્લાના જિલ્લા વિકાસ અધિકારી દ્વારા સર્વે ટીમો બનાવી અને અસરગ્રસ્ત ગામો, તાલુકા, વિસ્તારના અસરગ્રસ્ત ખેતરોનો પંચનામા સહિતનો સર્વે 15 દિવસમાં કરાવી લેવાનો હોય છે. સર્વે પૂર્ણ થયા બાદ આ યોજના હેઠળ સહાય મેળવવા પાત્રતા ધરાવતા ખેડૂતોની યાદી જિલ્લા વિકાસ અધિકારીની સહીવાળા હુકમથી જાહેર કરવાની રહેશે. આ યાદીમાં 33% લઈ અને 60% નુકસાન અને 60%થી વધુ નુકસાન એમ 2 યાદી જાહેર કરવાની રહેશે, જેમાં લાભાર્થીનું નામ, 8અ ખાતા નંબર, અસરગ્રસ્ત સર્વે નંબર, અસરગ્રસ્ત સર્વે નંબરનું ક્ષેત્રફળ, પાક નુકસાનગ્રસ્ત વિસ્તારનું ક્ષેત્રફળ અને પાકના નામ વગેરેનો સમાવેશ છે એ કરવાનો રહેશે. હવે મિત્રો આપણે જોઈએ કે આમાં કોને કોને લાભ છે એ મળવાપાત્ર છે. તો ક્યાં ખેડૂતોને લાભ મળશે, તો કે સમગ્ર રાજ્યમાં રેવન્યુ રેકોર્ડમાં નોંધાયેલ 8અ ધારક ખેડૂત ખાતેદાર તથા ફોરેસ્ટ રાઇટ એક્ટ
હેઠળના સનદ ધારક ખેડૂતને લાભાર્થી ગણવામાં આવશે. આ યોજના લાભ માટે જે તે ખરીફ ઋતુમાં ખેડૂતોને વાવેતર કરેલું હોવું જોઈએ. અનાવૃષ્ટિ એટલે કે દુષ્કાળ, અતિવૃષ્ટિ અને કમોસમી વરસાદ એટલે કે માવઠું જોખમના કારણે ઊભા ખરીફ પાકમાં 33% કે તેથી વધુ નુકસાન પ્રસંગે આ યોજનાનો લાભ છે એ મળવાપાત્ર રહેશે. ત્યાર પછી જોઈએ 1/8 ખાટા દીઠ એક સહાય મહત્તમ 4 હેક્ટરની મર્યાદામાં મળવાપાત્ર થશે. ખરીફ ઋતુમાં આ યોજના હેઠળ કોઈ પણ એક જોખમનો જ લાભ છે એ મળવાપાત્ર થશે. જિલ્લા વિકાસ અધિકારીએ મંજૂર કરેલી યાદી જાહેર કર્યાના 7 દિવસની અંદર યાદીમાં સમાવિષ્ટ ખેડૂતોએ ઓનલાઈન અરજી માટે જરૂરી સાધનિક કાગળો સહિત ઈ-ગ્રામ સેન્ટર ઉપર જવાનું રહેશે. એટલે કે મિત્રો, તમારા ગામમાં જે ઈ-ગ્રામ સેન્ટર છે ત્યાં તમારે 7 દિવસની અંદર છે એ ફોર્મ ભરવાનું રહેશે. લાભાર્થી ખેડૂતનું પોતાનું બેંક એકાઉન્ટ હોવું જરૂરી છે. અનાવૃષ્ટિ એટલે કે દુષ્કાળના કિસ્સામાં કેનાલ આધારિત કમાન્ડ એરિયાના ખેડૂતોની આ જોખમનો લાભ મળવાપાત્ર રહેશે નહીં. આ યોજના ઉપરાંત જે ખેડૂત લાભાર્થીઓને SDRF યોજનાની જોગવાઈ મુજબ લાભ મળવાપાત્ર હશે તો તેને મળશે. ત્યાર પછી સહાયનું ધોરણ આપણે જોઈ લઈએ તો કે ખરીફ ઋતુમાં થયેલ પાકના નુકસાનની ટકાવારી, જેમાં 33% લઈ અને 60% હોય અને 60%થી વધુ એમ 2 પ્રકાર છે પાડવામાં આવેલા છે. સામે તમને જોવા મળશે યોજના હેઠળ રાજ્ય બજેટમાંથીને સહાય રૂપે પ્રતિ હેક્ટર દીઠ મહત્તમ 4 હેક્ટરની મર્યાદામાં છે સહાય મળવાપાત્ર થશે. જેમાં મિત્રો 33%થી 60%ની વચ્ચે જો તમારા ખેતરમાં નુકસાન થયું હશે પાકને, તો એમાં 20,000 રૂપિયા હેક્ટર દીઠ તમને મળવાપાત્ર થશે. ત્યાર પછી 60%થી લઈ અને વધુ જો તમને નુકસાન થયું હશે તો એમાં મિત્રો હેક્ટર દીઠ 25,000 રૂપિયા એટલે કે ટોટલ 1 લાખ રૂપિયા સુધીની સહાય છે એ તમને મળવાપાત્ર થશે. તો મિત્રો, આ રીતે છે એ તમને 80,000 અથવા તો 1 લાખ રૂપિયા સુધીની સહાય છે એ મળી શકે છે. ત્યાર પછી મિત્રો, સહાય મેળવવા માટે અરજી કરવાની અને સાધનિક કાગળોની રજૂઆત કરવાની પદ્ધતિ શું છે તો એ તમને અહીં આગળ જોવા મળશે. જેમાં મિત્રો ઈ-ગ્રામ સેન્ટર ઉપર તમારે BLE પાસે ઓનલાઈન અરજી કરવાની રહેશે. એ પ્રિન્ટ કાઢી અને તમારા ફોર્મ ઉપર છે એ સહી અથવા તો અંગૂઠાનું નિશાન કરી અને ગ્રામ સેવકને 3 દિવસની અંદર આપવાની રહેશે. ત્યાર પછી મિત્રો, લાભાર્થી ખેડૂતે ઓનલાઈન કરેલી અરજીની પ્રિન્ટ નકલ, સહી, અંગૂઠા અરજી સાથે નીચે મુજબના સાધનિક કાગળો છે એ જોડવાના રહેશે. જેમાં મિત્રો 8ની નકલ છે, ત્યાર પછી 7/12ની નકલ, ગામના નમૂના નંબર 12માં પાક વાવેતરની નોંધણી થયેલ ન હોય તો તે કિસ્સામાં તલાટી કમ મંત્રીનો પાક વાવેતરનો દાખલો છે એ જરૂરી છે. ખેડૂત લાભાર્થીના પોતાના બેંક એકાઉન્ટની પાસબુકના પ્રથમ પેજની નકલ, ત્યાર પછી સંયુક્ત ખાતેદારના કિસ્સામાં અન્ય ખાતેદારોનું સંમતિપત્રક, આધાર કાર્ડની નકલ જેમાં ખેડૂતનું કબૂલનામું છે એ તમારે જોડવાનું રહેશે. ત્યાર પછી મિત્રો, અરજી મંજૂર કરવાની પદ્ધતિ છે તો એ તમામ વિગતો છે એ આપણે અત્યારે જોતા નથી, કારણ કે વિડીયો છે એ ખૂબ લાંબો થઈ જશે. તો એના માટે મિત્રો આપણે છે એ અલગથીને વિડીયો પણ બનાવશું. તો ચેનલ સાથે જોડાયેલા રહેજો, જેથીને કોઈ પણ માહિતી છે તે આપ સુધી પહોંચતી રહે. મિત્રો, આશા રાખું છું વિડીયોમાં તમને તમામ માહિતી છે એ મળી ગઈ છે. છતાં પણ કોઈ પ્રશ્ન હોય તો તમે કોમેન્ટ દ્વારા પૂછી શકો છો. વિડીયોને લાઈક કરજો, તમારા મિત્રો સાથે શેર કરજો. ચેનલ પર પહેલી જ વખત મુલાકાત લેતા હો તો ચેનલને અવશ્ય સબસ્ક્રાઇબ કરી લેજો, જેથી આવી કોઈ પણ માહિતી છે તે આપ સુધી પહોંચતી રહે. વિડીયો જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ.